કેશોદના ખમીદણા ગામેથી વૃદ્ધા ગુમ થયા બાદ બાળ ન મળતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કેશોદના ખમીદણા ગામે રહેતા સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયા આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા હોય ત્યારે 15 તોલા સોનાના દાગીના 2 લાખ રૂપિયા રોકડા સાથે હોય પરત ઘરે ન આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં સોશિયલ મીડિયામાં માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. આમ છતાં 2 મહિના જેવો સમય વીતી જવા છતાં કોઈ ભાળ મળેલ નથી. કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો નથી, જેથી ચિંતિત પરિવારને બહારે કોળી સમાજ અને અન્ય સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો આવી મૌન રેલી કાઢી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદના 4 ચોક વિસ્તારમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી કેશોદ પોલીસ દ્વારા જાણવા જોગ લીધેલી અરજીને ગુનો નોંધી તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે. કેશોદના ખમીદણા ગામે રહેતા સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયા ઘણા દિવસો સુધી પરત ફર્યા નથી, કોઈ ભાળ મળેલ નથી, ત્યારે અપહરણ અને લૂંટી લેવાના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપરાંત કેશોદના સામાજિક રાજકીય આગેવાનો કેશોદના ખમીદણા ગામે રહેતા સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયાના પરિવારને ન્યાય અપાવવા મૌન રેલીમાં જોડાયા હતા. કેશોદ શહેર તાલુકાના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે ગુમશુદા વૃદ્ધ મહિલાની શોધખોળ કરવામાં જવાબદાર તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે. સલામતી, સુરક્ષા અને સેવાના સૂત્રને સાર્થક કરવા કેશોદ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નમસ્તે, હું છું જય કેશવાલા. આજે અમે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે જે સુમરીબેન 56 દિવસ ત્યાં ગાયબ થઈ ગયા છે એમને લઈને અમે અમારા સમાજ અને અન્ય સમાજના સાથ સહકાર સાથે બધાને લઈ અને મૌન રેલીનું આયોજન કરેલું કેશોદ ખાતે, જ્યાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી અને પછી આપણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી અને અહીંયા આપણે કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર દેવા માટે અમે વધારે, કારણ કે આજે આ બાજીને 56 દિવસ થયા છતાં પણ અમને કોઈ પોલીસને કોઈ એની ઠોસ માહિતી એને હાથ લાગેલી નથી અને જે એની અરજી છે એ ગુમ થયેલની અરજી લખેલી છે. કારણ કે આપણે બધા સૌ જાણી શકીએ કે આ માજી પાસે 15 તોલા સોનું અને 2 લાખ રૂપિયા હતા, તો એ ખરેખર ગુમ ના થયા હોય, કોઈ એનું અપહરણ કરી અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હોય અને એને મારી પણ નાખ્યા હોય. એટલે અમારે બધાની માંગ એવી છે, અમારા સમાજની ને જે કંઈ અમારા અન્ય સમાજે અમને જે કંઈ સાથ સહકાર એ લોકોની પણ એ માંગ છે કે ખરેખર આ લૂંટ થઈ હોય, અપહરણ થયું હોય, મર્ડર પણ થઈ શક્યું હોય. એટલે અમારે બધાની એવી માંગ છે કે તંત્ર આને કોઈ બીજી મતલબ લૂંટની, અપહરણની એફઆઈઆર કરે અને આની તપાસ કરે, જેથી કરીને સુમરીબેનના પરિવારને ન્યાય મળે.